વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે અંધારપટ જેવો માહોલ પણ સર્જાયો હતો। દર્શક મિત્રો, વલસાડ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા। આના કારણે રસ્તાઓ ભીના થયા અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। આગઝરતી ગરમીમાંથી લોકોને રાહત મળી, પણ કેરી અને ચીકુના પાકને લઈને ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટ્યા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે જ અંધારપટનો જેવો માહોલ પણ સર્જાયો હતો। વલસાડ શહેરના અનેક વિસ્તારોની વરસાદને છાંટા પણ પડ્યા હતા। આના કારણે રસ્તાઓ ભીના થયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રાજ્યમાં હવામાન વિભાગે વલસાડ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે। વિભાગે મંગળવારે અને બુધવાર માટે હીટવેવનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। સાથે જ કમોસમી વરસાદની પણ ચેતવણી આપી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે। ખેતીવાડી વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા પણ સૂચના આપી છે। વિશેષ કરીને કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની આશંકા છે। સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આ કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જોકે ખેતી ક્ષેત્રે નુકસાનીની સંભાવના હોવાની વહીવટી તંત્ર સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર પણ રાખી રહ્યું છે।